हेलो जय श्री कृष्ण फ्रेंड्स केम छो આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ્સ સવારના 8 વાગ્યાનો ટાઈમ થયો છે। આજે હું તમારી સાથે મારું મોર્નિંગ ટુ નાઇટ રૂટીન શેર કરીશ, જેમાં ક્લિનિંગ, કુકિંગ, મીટિંગ અને ગ્રોસરીની જે શોપિંગ કરી છે તે બધું અરેન્જ કરવાનું છે। તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરશું ક્લિનિંગથી। આ રૂમ ક્લિનિંગનું ડિસિઝન છે તે મેં ઓન ધ સ્પોટ લીધું છે, કારણ કે વેકેશન ચાલે છે એટલે છોકરાઓ લેટ સુધી સૂવે છે અને આજે જલ્દી ઉઠી ગયા છે, બેડમિન્ટન રમવા ગયા છે અને પ્લસ હસબન્ડની બી મોર્નિંગ શિફ્ટ છે, તો મને મોર્નિંગ ટાઈમમાં આ રૂમ ખાલી મળ્યો તો વિચાર્યું કે ચલો ફટાફટથી ક્લિનિંગ કરી દો, કારણ કે 10 વાગ્યા સુધીમાં માસી આવી જાય છે ઝાડુ પોછા કરવા માટે, તો તેના પહેલાં જે ક્લિનિંગનું કામ હોય છે તે હું ખતમ કરી દઉં છું। તો આજે મને મોકો મળ્યો છે તો સૌથી પહેલાં તો મેં ક્લિનિંગ મોપ લઈ અને ચારે સાઈડ થી ઝાડાને ક્લીન કરી દીધા છે। ઝાડા યા ઝારા, ઓ માય ગોડ, હું કન્ફ્યુઝ થઈ ગઈ, શું કહેવાય ઝાડા કે ઝાડા? મને ઝારા યા ઝાડા મીન્સ કે જે બી હતા તે ક્લીન કરી દીધા છે। અને બસ જો આ મોપ બહુ જ ફાઇન છે, 9 ફીટ જેટલું લાંબુ છે, એટલે તમે એક જગ્યાએ ઊભા બધું આખું ઘર ચારે કોરથી ક્લીન કરી શકો છો અને પછી ફ્લેક્સિબલ છે, મીન્સ કે બેન્ડ વળી શકે છે, એટલે તમે આનાથી વોલ પણ ક્લીન કરી શકો છો। તો મને બહુ ઇઝી લાગે છે, મંથલી ક્લિનિંગ માટે સારું છે। જો ઘસીને સાફ સફાઈ કરવી હોય તો સાવણી જ બેસ્ટ છે, પણ ઉપર છલી ક્લિનિંગ માટે આ સારું છે। તો ફ્રેન્ડ, અમારી ટાઉનશીપમાં બહુ જ ધૂળ ઉડે છે, કારણ કે આજુબાજુ કંપનીઝ છે। આ આખો એક જીઆઈડીસી એરિયા જ તમે કહી શકો છો। તો અહીંયા તમારે મીન્સ કે ક્લિનિંગ પણ ડેલી રૂટીનમાં કરતા જ રહેવું પડે છે। તો બસ અહીંયા જો વિન્ડોને પણ ક્લીન કરી દઈશ અને સાથે સાથે બ્લોઅર પણ લગાવી દઈશ, કારણ કે આ કંપની ક્વાર્ટર છે એટલે જે ફર્નિચર છે તે એટલું ફિનિશિંગવાળું ન હોય તો લાગી જવાનો ડર લાગે છે। ઘણી જગ્યાએ શાર્પ વિન્ડો છે, તો હું પછી બ્લોઅર લગાવી દઉં છું। અને જો ફ્રેન્ડ કેટલો કચરો નીકળ્યો છે, તો પહેલાં કચરો નીકાળી દઈશ અને પછી બેડશીટ ચેન્જ કરીશ અને પછી પાછું બીજી વખત ઘસીને કચરો નીકાળીશ। એકદમ કાળી માટી જ છે ફ્રેન્ડ। અને આ રૂમનો પંખો સાફ જ છે, કારણ કે હમણાં જ ચેન્જ કર્યો છે, જૂનો બગડી ગયો હતો તો નવો પંખો નાખી ગયા છે। તો મારે આ એક કામ બચી ગયું ફેન ક્લિનિંગનું, અધરવાઇઝ ઉનાળામાં ફેન પણ જલ્દી ગંદા થઈ જાય છે। તો બસ હવે બેડશીટ ચેન્જ કરી દઈશ। તો આ હતી મારી મંથલી ક્લિનિંગ રૂટીન। હું ડીપ ક્લિનિંગ તો વર્ષમાં 2 વખત જ કરું છું, થોડો વરસાદ થઈ જાય પછી ડીપ ક્લિનિંગ કરીશ। તો આવી રીતે મારું ઉપરથી ઝાડા પાડવાનું અને બેડશીટ ચેન્જ કરવાનું, ફેન ક્લિનિંગ કરવાનું એ 1.5-2 મહિને થતું જ રહે છે। તો બસ અહીંયા તકિયાને કવર લગાવી દીધા છે, બધું અરેન્જ કરી દીધું છે અને પછી ઘંટી ઉપર જે મીન્સ કે થોડું ઘણું ડેકોરેશનનો સામાન છે પ્લસ કોમ ને એ બધું છે, તો એને પણ ક્લીન કરી દઈશ, કારણ કે ઘંટી પણ હમણાં મારે 2-3 દિવસમાં નીકાળવાની જ છે, એટલે એના કવર વોશ નથી કરતી। જ્યારે ઘંટી નીકાળીશ ત્યારે વોશ કરી દઈશ। અને બસ જો અહીંયા બધી જ ધૂળ મીઠી ઉડી છે તો ક્લીન કરી દીધું છે। અને બધા કોમને હું થોડીવાર પાણીમાં પલાળી દઈશ, કારણ કે ધૂળ મીઠી બહુ ઉડે છે, એટલે વાળમાં પણ મીન્સ કે આપણે કોમ્બિંગ કરીએ ને તો પછી જે ઝીણી સાઈડ છે ને એમાં પણ કાળા જલ્દી થઈ જાય છે માટીને લીધે। એમ તો મારે તો ઓછું બહાર જવાનું થાય છે, પણ મેન તો પાર્થિલ અને હસબન્ડના વધારે થાય છે, એવી રીતે મીન્સ કે ડસ્ટિંગ બહાર લાગે છે, એટલે એને લીધે કોમ પણ ગંદા થઈ જતા હોય છે। તો તેને પણ હું 1.5-2 મહિનો થાય એટલે આવી રીતે પાણીમાં પલાળી અને ક્લીન કરી દઉં છું। સાબુવાળા પાણીમાં પલાળીએ એટલે જલ્દીથી ક્લીન થઈ જાય છે। તો બસ અહીંયા મેં થોડો વચ્ચે નાસ્તો કર્યો અને બસ પછી પાછા કોમ ક્લીન કરી નાહી અને જતી રહેતી ગ્રોસરી શાક લેવી છું। તો અમે કાલ બરોડા ગયા હતા, તો કરિયાણું તો લીધું પણ શાક બિલકુલ બી નહોતું લેવાનું, તો અહીંયાથી થોડું ઘણું મેં ગ્રોસરીથી શાક લઈ લીધું છે। પ્રેષિતાને પાલક પનીર ખાવું છે, અમારા ઘરમાં પાલક પનીર બધાને બહુ જ ભાવે છે, તો પાલક લાવી છું। આમ તો ઉનાળામાં એટલી સારી ન મળે, પણ આજે જ યુઝ કરી લઈશ એટલે ચાલશે। ઉનાળામાં તો હું જે દિવસે પાલક લાવું છું તે દિવસે જ યુઝ કરી લઉં છું, કારણ કે વધારે રખાય એવી તો હોતી જ નથી ગરમીને લીધે, બસ મળે છે એ સારું છે। તો અહીંયા બધા શાકને મેં વોશ કરી દીધા છે અને પછી જે ડુંગળી બટેટા હતા તેને પણ સ્ટોર કરી દઈશ અને પછી દૂધ આવી ગયું છે તો દૂધ લઈ લઈશ। તો ફ્રેન્ડ, અહીંયા અમારું 3rd ફ્લોર છે અને દૂધની થેલી અમે નીચે નાખીએ છીએ, એટલે ટેન્શન નથી હોતું। રોજનું ફિક્સ દૂધ હોય છે કે આ લેવાનું હોય છે, તો તે નાખીને જતા રહે છે। તો અહીંયા ટાઉનશીપમાં દૂધવાળા 2 જ વખત આવે છે, સવારે અને સાંજે, અને એમાં પણ ફિક્સ છે કે આટલા લોકોને સવારે આપવાનું અને આટલા લોકોને સાંજે આપવાનું। વધારે દૂધ જોઈતું હોય તો એડવાન્સમાં કહેવું પડે છે। અને બસ પછી અહીંયા દૂધ મેં ગરમ મૂકી દીધું છે અને આજે શાક બનવાનું છે તુરિયા, તો તેને કાપી લીધા છે અને બસ હવે તેલ નીકાળી લઈશ। તો ફ્રેન્ડ, તેલ પણ એકદમ ખાલી થઈ ગયું હતું, તો બસ નવા જે પેકેટ લાવી છું ઓઇલના એમાંથી નીકાળી લઈશ। તો હું મગફળીનું તેલ યુઝ કરું છું અને એવી રીતે પેકેટ લઉં છું, 1-1 લીટરના એક પેકેટ હોય છે, તો જે પ્રમાણે જોતા હોય છે એ પ્રમાણે નીકાળતી જાઉં છું। તો બસ અહીંયા તેલ નીકાળી અને શાક વઘારી દઈશ।
બપોરનું જમવાનું તો ફિક્સ હોય છે કે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે અને અત્યારે ઉનાળો છે, કેરીની સિઝન છે, તો દાળની જગ્યાએ કેરીનો રસ બને છે. એટલે જમવાનું બપોરનું તો બની જ જાય છે, પણ મેઇન છે રાતનું જમવાના માટે થોડી અહીંયા ટાઉનશીપમાં પ્લાનિંગ કરવી પડે છે. કારણ કે અહીંયા ઘણી વખત મીન્સ કે અમુક વસ્તુ ન મળે. જેમ કે અમે થોડા દિવસ પહેલાં સેન્ડવિચ બનાવવાના હતા, તો હું મસાલો બનાવીને બ્રેડ લેવા ગઈ તો મને બ્રેડ ના મળી. પછી તે સેન્ડવિચના મસાલાના મેં આલુ પરાઠા બનાવ્યા. અને એક વખત એવું પણ બન્યું હતું કે પાઉંભાજી બનાવીને પાઉં લેવા ગઈ તો પાઉં જ ના મળ્યા. પછી પાઉંભાજીને પરોઠા સાથે ખાવી પડી. તો એવી રીતે અહીંયા ટાઉનશીપમાં અમારે જે રાતનું ડિનર છે તે પ્લાનિંગ કરતાં પહેલાં બધી વસ્તુ મીન્સ કે અરેન્જ કરવી પડે છે. તો ચલો ફ્રેન્ડ, જો અહીંયા બપોરનું લંચ રેડી છે. કાલે પાઉંભાજી અને પુલાવ મંગાવ્યા હતા, તો ભાતની જગ્યાએ તે પુલાવ છે અને રસ રોટલી ને શાક છે. અહીંયા બધું બપોરનું કામ પતાવી દીધું છે અને સાથે સાથે મેં ચા પણ મૂકી દીધી છે. અહીંયા જમીને મેં થોડું મારું મોબાઈલનું કામ કર્યું હતું, એટલે કિચન ક્લિનિંગ થોડું લેટ થઈ ગયું હતું. અને બસ જો અહીંયા 3 વાગે મારી મીટિંગ સ્ટાર્ટ કરવાની છે, તો ફટાફટથી મેં લેપટોપ સ્ટાર્ટ કરીને મારી મીટિંગ અટેન્ડ કરી. તો મીટિંગ 3 થી 5 વાગ્યા સુધી ચાલતી હોય છે. તો 5 વાગ્યા સુધી મીટિંગ અટેન્ડ કરી અને પછી મારી 2-3 બિઝનેસનું થોડું કામ હતું, લીડ સાથે વાત કરવાની હતી, તો તેમાં 7 વાગી ગયા. અને પછી આજે પાલક પનીર બનાવવાનું છે અને પાલક અને સાફ કરવાની પણ બાકી હતી, તો ફટાફટથી એ બધું કામ કર્યું. અને અહીંયા પાલક પનીર વઘારું છું, સાથે જીરા રાઈસ છે અને પરોઠા છે. અમારું આ પાલક પનીર સાથેનું મેનુ તમને ખબર જ હશે, કારણ કે મેં ઘણી વખત તમારી સાથે શેર કરેલું છે. તો બસ અહીંયા પાલક પનીર બની ગયું છે અને સાથે સાથે મારો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે આગળનો કોઈ જ વિડીયો બનાવ્યો નથી. અને ફ્રેન્ડ, રાત્રે 10 વાગ્યાનો ટાઈમ થયો છે, કિચન ક્લીન થઈ ગયું છે. અને પછી બસ હવે હું મારી જે ગ્રોસરી છે તેને અરેન્જ કરીશ, કારણ કે અહીંયા કીડીનો પણ બહુ જ પ્રોબ્લેમ છે. તો આમ તો મને પહેલાં તો એવું લાગ્યું કે હું સવારે કરું, પણ પછી મને એમ થયું કે અગર કીડી થઈ ગઈ ને તો તેને નીકાળવી મુશ્કેલ પડશે. કારણ કે અહીંયાની એટલી ડેન્જર કીડીઓ છે કે તે જાડી જાડી પોલિથીન બેગમાં પણ હોલ કરીને અંદર ઘૂસી જાય છે. તો બસ અહીંયા ચલો ગ્રોસરીને હું થોડું ઘણું અરેન્જ કરી દઈએ. તો ચોકોપાઈ તો રસ્તામાં જ ખુલી ગઈ હતી ને અડધી ખાલી પણ થઈ ગઈ છે. તો ચોકોપાઈ છે, ખાંડ છે અને થોડી ઘણી જે કોસ્મેટિક્સ છે, ડીમાર્ટની શોપિંગ છે ટોટલી. બ્રશ છે, ટૂથપેસ્ટ છે, કોલ્ડ ક્રીમ છે, ડેઇલી રૂટીન માટેનું મોઇશ્ચરાઇઝર છે, એક ઉપર એક ફ્રી લેકમેનું આવે છે તે. પછી અત્યારે ગરમી વધારે છે એટલે સનસ્ક્રીન લોશન છે. આમાં પણ ઓફર હતી, એક સાથે એક ફ્રી, તો 2 લીધા છે. અને પછી મારા હેર માટેનું સિરમ છે. તો વાળમાં ટ્રીટમેન્ટ કરાવી છે એટલે શેમ્પૂ પછી કન્ડિશનર અને સિરમ લગાવવું જરૂરી છે. અદરવાઇઝ પહેલાં હું ખાલી શેમ્પૂથી વોશ કરતી હતી. કન્ડિશનર અને સિરમ બસ હવે સ્ટાર્ટ કર્યા છે. અને પછી છે નાવાના સાબુ, હેન્ડવોશ છે, અને પછી બર્તનના સાબુ છે. લિક્વિડ સોપ પણ યુઝ કરું છું અને તે આખું એક કેન પડેલું છે, એટલે આ બર્તનના સાબુ 2 બાંધા લીધેલા છે. અને પછી 4-5 જાતના અલગ અલગ કઠોળ લીધા છે, કારણ કે ઉનાળો છે, શાક ક્યારેક ન મળે તો કઠોળ ઉનાળામાં વધારે ચાલે છે. અને પછી ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. તો ફ્રેન્ડ, આ વખતે મારું ડીમાર્ટમાં ગયા ત્યારે બહુ જ માથું દુખતું હતું, કારણ કે બહાર બહુ જ ગરમી છે અને અમને વધારે બહાર જવાની આદત નથી, એટલે મને તો સીધી તડકામાં જાઓ એટલે માથું જ દુખે. એટલે અડધું શોપિંગ હસબન્ડે ફરીને કર્યું છે અને અડધું શોપિંગ મેં કર્યું છે. એટલે પ્રોપર બધું જ વસ્તુઓ નથી આવી, પણ ઓલમોસ્ટ જે જોતી હતી તે આવી ગઈ છે. હું 3 થી 4 મહિનાનું એકી સાથે શોપિંગ કરું છું. તો બસ સર્ફ એક્સેલ 4 કિલો છે, પ્લસ નમક 4 કિલો છે, 2 કિલો વ્હાઈટ અને 2 કિલો રોક સોલ્ટ હું બંને મિક્સ કરીને લઉં છું. અને પ્લસ છોકરાઓએ પોતાની શોપિંગ કરેલી હતી, પાસ્તા, મેગી, બિસ્કિટ, ટોસ, જેમ, નટેલા એને ચોકોપાઈની બધું છોકરાઓએ લીધેલું હતું. એટલે બધાને મેં ખુલ્લા મૂકી દીધા હતા કે જેને જે જોતું હોય તે લઈ લ્યો. અને પછી હસબન્ડે બધું ડ્રાયફ્રૂટ્સ અને આ વોશિંગની વસ્તુ છે, જેમ કે પેસ્ટ ને કોલગેટ ને બધું લેવાનું હતું એ લીધું. અને મેં કરિયાણું લીધું. અને પ્રેસિતાએ બધો કોસ્મેટિકનો સામાન લીધો. તેવી રીતે બધાના ભાગ પાડી દીધા હતા. તો અમારી ડીમાર્ટની શોપિંગ પણ અડધી કલાકમાં થઈ ગઈ હતી. અદરવાઇઝ મને 2 થી અઢી કલાક લાગે છે. હું બધું ફરી જોઈ અને એક વસ્તુ હું લઉં છું, પણ આ વખતે બહુ જલ્દીથી શોપિંગ કરેલી છે. તો બી 70 to 80% સામાન આવી ગયો છે, 20% બાકી છે, ત્યાં ગ્રોસરીથી લઈ લેશું.
મારી શોપિંગ છે ને મારા રૂટીન પ્રમાણે યાદ કરીને થતી હોય છે. જેમ કે હું સવારના ઉઠું એટલે સીધું મને બ્રશ અને પેસ્ટ જોઈએ, પછી ડ્રાયફ્રૂટ્સ ખાઉં, પછી મને ચા પીવું, પછી નાવાનો સામાન. તો એવી રીતે હું એક મારું રૂટીન યાદ કરીને હું મારી શોપિંગ કરું છું. એટલે જ્યારે હું પ્રોપર શોપિંગ કરું છું ત્યારે ઓલમોસ્ટ બધી વસ્તુ આવી જતી હોય છે. આજે પણ 80% તો વસ્તુ આવી ગઈ છે, અમુક બાકી રહી ગઈ છે, તો કોઈ વાત નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, આ બધું હવે એરેન્જ કરી દઈશ. જે સામાન મને અત્યારે નથી જોતો, જે મારે સ્ટોરમાં મૂકવાનો છે, તેને ડબ્બા ભરીને તેમાં મૂકી દઈશ. જે મને કિચનમાં જોઈએ છે તેને એક મોટા બકેટમાં ભરીને ટેબલ ઉપર મૂકીશ, એટલે કીડીઓ ન આવે. અને જે બાથરૂમનો સામાન છે તે બાથરૂમમાં મૂકી દઈશ. તો ચલો ફટાફટથી આ બધું એરેન્જ કરી દઈએ, કારણ કે 11 વાગી ગયા છે અને હવે સવારના આમ જ દોડધામ છે, તો થાકી ગઈ છું. તો ચલો ફટાફટથી બધું અરેન્જ કરી દઈએ. તો ફ્રેન્ડ, અહીંયા ક્વાર્ટરમાં અમારે 2 બાથરૂમ છે. તો એક બાથરૂમને મેં લોન્ડ્રી બાથરૂમ બનાવી દીધો છે, વોશિંગ મશીન રાખ્યું છે. અહીંયા હું ખાલી કપડાં જ વોશ કરું છું અને નાહવા માટે બીજો બાથરૂમ યુઝ કરીએ છીએ. તો અહીંયા જે બાથરૂમની એક્સ્ટ્રા વસ્તુઓ છે તે હું આ રેકમાં રાખું છું. અને ફ્રેન્ડ, આ રેક મેં ટેબલના જે ખાના હોય ને કબોર્ડના, એમાંથી બનાવેલા છે. તો બસ અહીંયા બધી વસ્તુ મેં એક્સ્ટ્રા હતી તે અરેન્જ કરી દીધી. અને પછી મારું રોજનું રાતનું રૂટીન ડ્રાયફ્રૂટ્સ પલાળવાનું. તો આની પણ એક સ્ટોરી છે, સ્પેશિયલી હું આના માટે એક વ્લોગ બનાવીશ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ હું અહીં પૂરો કરું છું. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.